નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 5મું યુનિટ નામ છે ફિફ્થ ઓફ ધ સિક્સ્થ, એટલે કે છઠ્ઠાનું 5મું. આ યુનિટની આજે આપણે ત્રીજી એક્ટિવિટી વિશે ભણવાનું છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી અને બીજી આ બંને એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 નો પાર્ટ એ એમ કહે છે કે તમારા વર્ગમાં સ્લો લંગડીની હરીફાઈનું આયોજન કરો અને વિદ્યાર્થીઓએ બેલેન્સ જાળવવાનું, પગ જમીન પર મૂકવો નહીં. છેલ્લે આવનાર વિજેતા ગણાશે ને પરિણામના આધારે પરિચ્છેદમાં ખાલી જગ્યા પૂરવાની છે. સ્લો લંગડી હરીફાઈમાં હોય એવું કે ભાઈ એક પગે લંગડી કરતા કરતા આગળ વધવાનું હોય, પણ સૌથી છેલ્લે જે પહોંચે એ જીતે. એમ કે સર એમ તો ઊભા રહી જાય, એમ થોડા હાલે, પણ ફરજિયાત એને આગળ તો વધવાનું છે. ધીમે 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 આગળ વધતું રહેવાનું. બસ પગ જે છે બીજો પગ નીચે જ આવવો જોઈએ. બરોબર, બહુ રમત મજા આવે એવી કોમ્પિટિશન છે, ટ્રાય કરજો તમારા મિત્રો સાથે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, જે આપણને પરિચ્છેદ એટલે કે ફકરો આપ્યો છે તેમાં ખાલી જગ્યાઓ પૂરવાની કીધી છે. ચાલો પૂરી. કે અવર ક્લાસ અરેન્જડ અ સ્લો લંગડી રેસ. તમારા ક્લાસમાં જે છે સ્લો લંગડી રેસનું આયોજન થયું હતું ઓન, પછી ખાલી જગ્યા આપી છે ડેટ, તારીખ. તો તારીખની અંદર શું કરવું પડે ખબર છે? જો અહીંયા 10th 10 લખ્યા પછી તમારે ફરજિયાતના TH આવું લખવું પડે. કેમ? કારણ કે 10મી જાન્યુઆરી છે. 10 જાન્યુઆરી અને 10મી જાન્યુઆરી એટલે કે 10 નંબરની જાન્યુઆરી જે છે, 10 નંબરની જાન્યુઆરી મહિનાની તારીખે આ થયું હતું. સ્ટુડન્ટ્સ વેર ઇગર ફોર ધ રેસ. બાળકો જે છે આ રેસમાં જવા માટે ઉતાવળા હતા. પછી ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ, તો કેટલા વિદ્યાર્થીઓ? તો આ સંખ્યા છે, તો એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવું કઈ નથી લખવાનું, સંખ્યા લખી નાખવાની કોઈ પણ. મેં 9 વિદ્યાર્થી લખ્યા છે, 9 સ્ટુડન્ટ્સ took part in the race. The participants had to walk with only one leg. કે ખાલી જે 9 વિદ્યાર્થીઓ હતા તે 9 વિદ્યાર્થીઓને ઓનલી એક જ પગે, ખાલી એક પગે જે છે ચાલવાનું હતું. The fastest participant would lose the race. કે જે સૌથી ઝડપી હશે તે આ રેસ હારી જશે. You cannot put your leg down on the ground. તમે તમારો પગ ડાઉન એટલે કે નીચે, ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર મૂકી શકો નહીં. The race was really interesting. કે રેસ જે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી. અને ખાલી જગ્યા પછી આપ્યું છે સ્ટુડન્ટ્સ નેમ, તો કોઈ પણ વિદ્યાર્થી નામ લખી નાખવાનું. મેં આ નીતિન લખ્યું છે, નીતિન વોન ધ રેસ. પછી જો છોકરો લખ્યું હોય તો હી, છોકરી લખ્યું હોય તો શી, તો મેં નીતિન લખ્યું છે એટલે હું હી લખીશ. હી વોઝ ધ લાસ્ટ ઇન ધ રેસ. તે આ રેસમાં સૌથી છેલ્લો હતો, તો હી સ્ટુડ ફર્સ્ટ, તેથી એનો પહેલો નંબર આવ્યો. પછી ખાલી જગ્યા પુટ. તો ખાલી જગ્યા પછી બાકીના 9 વિદ્યાર્થીમાંથી એક જીતી ગયો, તો બાકીના 8 તો હારી ગયા હોય ને. તો ધ રેસ્ટ ઓફ ધ 8 સ્ટુડન્ટ્સ, એટલે કે રેસ્ટ એટલે થાય બાકીના 8 વિદ્યાર્થીઓ પુટ ધેર, બરોબર, તેઓના પગ, બરોબર, બહુવચન છે, 8 વિદ્યાર્થી એકવચનમાં નથી, બહુવચનમાં છે, એટલે ધેર લેગ્સ ડાઉન. એમણે એમના પગ જે છે ક્યાં મૂકી દીધા હતા? જમીન ઉપર. તો ખાલી જગ્યા, તો પછી શું આવશે? હી, શી કે ઇટ, તો આવશે ધેય. તો ધેય ખાલી જગ્યા, તો વોઝ કે વેર, તો સર બહુવચન છે, બહુવચનમાં વેર આવે, તો they were out of the race. તેથી તેઓ જે છે રેસમાંથી બહાર થઈ ગયા, રેસ હારી ગયા. આગળ કહે છે write down the result of the slow લંગડી રેસ in the table. આ ટેબલની અંદર તમારે સ્લો લંગડી રેસ વિશે જે છે એનું એક કોષ્ટક તૈયાર કરવાનું છે. તો પહેલું તો યાદ રાખો નિયમ શું છે કે જે સૌથી ઝડપી હોય તે હારી જાય છે, જે સૌથી ધીમો હોય તે જીતી જાય છે. તો પહેલો નંબર ફર્સ્ટ, બરોબર, અહીંયા આપણને ઓર્ડર અથવા રેન્ક એટલે કે ક્રમ અથવા તો ક્રમાંક આપેલું છે. પછી અહીંયા નામ લખવાનું છે અને ટાઈમ મિનિટ્સ અથવા સેકન્ડ, કે કેટલા સમય સુધી જે છે જે લંગડી રેસમાં હતો એ લખવાનું. તો સૌથી પહેલું ફર્સ્ટ, પહેલું, જો અહીંયા 1 નથી લખેલું, શું લખ્યું છે? ફર્સ્ટ લખ્યું છે, એટલે પહેલો નંબર કોનો? નીતિનનો. કેટલો સમય? 2 મિનિટ માટે. પછી સેકન્ડ એટલે કે બીજો નંબર, 2 નંબર, TWO 2 લખેલું નથી, સેકન્ડ લખેલું છે, યાદ રાખજો. બીજો નંબર કોનો? સ્વપ્નિલનો. કેટલો સમય? 1 મિનિટ ને 50 સેકન્ડ. પછી થર્ડ એટલે કે ત્રીજો નંબર ઉમાનો, 1 મિનિટ અને 30 સેકન્ડ માટે. ફોર્થ એટલે કે ચોથો નંબર કોનો? દીપાનો, 1 મિનિટ ને 20 સેકન્ડ માટે. આગળ વધીએ. ટોટલ 9 વિદ્યાર્થીઓ છે ને. ફિફ્થ એટલે કે 5મો નંબર રાકેશનો, 1 મિનિટ માટે. પછી છઠ્ઠો નંબર મોનાનો, 50 સેકન્ડ માટે.
7મો નંબર અલીનો છે 45 સેકન્ડ માટે, 8મો નંબર શ્વેતાનો છે 40 સેકન્ડ માટે અને 9મો નંબર મનોજનો છે 30 સેકન્ડ માટે. તો અહીંયા વિદ્યાર્થીઓ મિત્રો મેં જે નામ છે મારી રીતે લખેલા છે, તમે તમારા વિદ્યાર્થી મિત્રોના નામ લખી શકો છો. સમયગાળામાં પણ ફેરફાર તમે કરી શકો છો. હા, આ તો ક્રમમાં જ રાખવું પડશે ને, આમાં તો તમે ક્રમમાં ફેરફાર નહીં કરી શકો. બીજું એ કે ભાઈ સમય લખતી વખતે મેં તમને કીધું હમણાં કે તમે તમારી રીતે પણ સમય લખી શકો છો, પણ સમય લખતી વખતે યાદ રાખો કે જે 10મા નંબરનો એટલે કે 9મા નંબરનો છેલ્લો વિદ્યાર્થી હશે એનો સમય સૌથી ઓછો હોવો જોઈએ અને એના ઉપર સૌથી પહેલો નંબર જે લાવનાર છે એનો સમય સૌથી વધારે હોવો જોઈએ. ઓકે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી, સાથે અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. આગળ છે પાર્ટ સી કે રાઇટ ડાઉન ધ આન્સર્સ ફ્રોમ ધ ટેબલ. એ ટેબલમાંથી સવાલોના જવાબ જે છે લખવાના. તો ચાલો લખીએ. પેલું છે કે who won the race. રેસ કોણ જીત્યું? કોણ જીત્યું હતું? નીતિન નામનો છોકરો. તો નીતિન won the race. પછી who stood last. છેલ્લો નંબર કોનો આવ્યો? લાસ્ટ એટલે છેલ્લો નંબર. તો છેલ્લો નંબર કોનો આવ્યો હતો? સર મનોજનો. તો મનોજ stood the last. પછી છે who was third in the race. રેસમાં થર્ડ એટલે કે ત્રીજો નંબર કોનો આવ્યો હતો? કોનો આવ્યો હતો ત્રીજો નંબર? ઉમાનો. ઉમા was third in the race. ઉમાનો ત્રીજો નંબર આવ્યો. આગળ છે who was fifth. પાંચમો નંબર કોનો આવ્યો હતો? પાંચમો નંબર કોનો છે? રાકેશનો. રાકેશ was fifth. અને પછી છે who was fourth in the race. કે રેસમાં ચોથો નંબર કોનો આવ્યો હતો? ફોર્થ. ચોથો નંબર કોનો આવ્યો છે? દીપાનો. દીપા was fourth in the race. આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કર્યા? સવાલના જવાબ આપણે આપ્યા. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર 3 વિશે. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 4 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.